રામ રામ દોસ્તો, શું તમારી પાસે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, રાશન કાર્ડ છે, અહીંની સ્કૂલની ડિગ્રી હોય કોલેજની હોય, આવું બધું કાંઈ પણ તમારી પાસે છે? તમે ભારતમાં જ જન્મ્યા છો તો શું તમે ભારતીય નાગરિક થઈ જાઓ છો? તો દોસ્તો, હાઈકોર્ટે ના પાડી છે. એક કિસ્સો છે પાકિસ્તાની એક બાપનો છોકરો જે ભારતમાં જન્મેલો હતો. એરિયોએ કોર્ટમાં ગયો કે હું ભારતમાં જ જન્મેલો છું, છતાં પણ મને પોલીસ હેરાન કરે છે, મને નોટિસ આપે છે કે ભારત છોડી દે, ક્યાં પછી તારા વિઝા લાવ, તારી પાસે વિઝા હોય તો બતાવ, ક્યાં પછી ભારત દેશ છોડી દે, કે હું તો ભારતમાં જ જન્મ્યો છું, મને પોલીસ હેરાન કરે છે. તો હાઈકોર્ટે કીધું રૂકો. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, રાશન કાર્ડ, શૈક્ષણિક ડિગ્રીઓ, આ બધું ભારતની નાગરિકતા સાબિત કરવા માટેના પુરાવા નથી. આ દસ્તાવેજો હોવા છતાં એ વ્યક્તિએ પોતાની નાગરિકતા સાબિત કરવા માટે અલગથી કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. માત્ર ભારતમાં જન્મ લેવાના આધારે કોઈ વ્યક્તિને ભારતની નાગરિકતા મળતી નથી. અદાલતે જણાવ્યું કે જો કોઈ વ્યક્તિના પિતા પાકિસ્તાની નાગરિક હોય અને માતા પાકિસ્તાની પાસપોર્ટ ધારણ કર્યો હોય તો તે સંજોગોમાં ભારતમાં જન્મ લેવા છતાં તે આપોઆપ ભારતીય નાગરિક બની જતો નથી. આ કિસ્સામાં શું થયું દોસ્તો? આ જે મુસ્લિમ વ્યક્તિ હતો એની માં ભારતીય હતી. એણે પાકિસ્તાની સાથે નિકાહ કર્યા, લગ્ન નહીં, નિકાહ કર્યા. નિકાહ કરી અને એ જતી રહી પાકિસ્તાન, અને પાકિસ્તાનમાં જઈને એને પાકિસ્તાની પાસપોર્ટ બનાવડાયો. પાકિસ્તાની પાસપોર્ટ હોલ્ડર થઈ ગઈ એટલે એ પાકિસ્તાની નાગરિક બની ગઈ. હવે એ પ્રેગ્નેન્ટ થઈને તો એ પાસપોર્ટના આધારે એ વિઝા લઈને અહીંયા આવી ગઈ. અહીંયા આવીને છોકરાને જન્મ આપ્યો. પાછી જતી રહી છોકરાને લઈને પાકિસ્તાન. પાકિસ્તાન પાછી જતી રહી ત્યાં તો તલાક તલાક તલાક, તો 3 તલાકમાં ખેલ થઈ ગયો એનો ખતમ. તો હવે પાકિસ્તાનમાં તો કોણ રાખવાનું હતું? એ આવી ગઈ પાછી ભારત. ભારતમાં આવી અને પાછા બીજા નિકાહ કરી લીધા. પણ એણે પાકિસ્તાની જે પાસપોર્ટ બનાવેલો હતો અને અહીંની એની રદ થઈ જતી હતી, ભારતીય નાગરિકતા રદ થઈ ગઈ હતી. તો હવે આ ફસાઈ ગઈ. પણ એને તો અત્યાર સુધી કોઈ વાંધો આવ્યો નહીં, કારણ કે આપણે એટલી બધી અત્યાર સુધી જાગૃતતા નથી આવી. એના છોકરા પણ જે એક એનો બાપ હતો પાકિસ્તાની, એ અહીંયા લઈને આવી ગઈ તો એનું સ્કૂલિંગ ને કોલેજ ને બધું અહીંયા થયું એનું. જ્યારે બીજો છોકરો પેદા થયો એનો, એ બીજા હસબન્ડથી, એ ભારતીય હસબન્ડ છે. તો અત્યાર સુધી એવું હતું કે બેમાંથી કોઈ પણ એક, 2003 પહેલાં એવું હતું કે બેમાંથી કોઈ પણ એક વ્યક્તિ જો ભારતીય હોય ને તો એને ભારતની નાગરિકતા મળી જતી હતી. પણ 2003માં અટલ બિહારી વાજપેયીની સરકારે એક સુધારો કર્યો કે હવે નાગરિકતા મેળવવા માટે માતા અને પિતા બંને ભારતીય નાગરિક હોવા અનિવાર્ય છે. એટલે બંનેની નાગરિકતા હોય તો જ એ ભારતીય કહેવાય. જ્યારે આ કિસ્સામાં તો આ બંને પાકિસ્તાની જ છે, કારણ કે પેલીએ તો પાસપોર્ટ ત્યાંનો બનાવડાવી દીધો હતો. તો પછી અને અત્યારે કેમ આ ભાઈ હલવાણો? તો પહેલગામની જે ઘટના બનેલી, કેન્દ્ર સરકારે જૂના જેટલા પણ એ લોંગ ટર્મ વિઝા આપેલા હતા એ બધા જ રદ કરી દીધા અને તમામ માટે ફરીથી અરજી કરવાનું ફરજિયાત બનાવી દીધું. એટલે જેથી કરીને બધાની ફરીથી ઓળખ સરખી રીતે થઈ શકે. તો પોલીસ દ્વારા લોંગ ટર્મ વિઝા માટે આ લોકોને, આ ભાઈને પૂછવાનું હતું, એની પૂછપરછ થતી હતી, એની પાસેથી માહિતી માગતા હતા કે ભાઈ તારી પાસે લોંગ ટર્મ વિઝા છે કે નથી. ના હોય તો તું એને નોટિસ આપતા હતા કે તું ભાઈ જતો રહે પાકિસ્તાન. તો આને હેરાનગતિ એ ગણતો હતો. કોર્ટે કીધું કે પોલીસ દ્વારા પૂછપરછ કરવી એ કોઈ હેરાનગતિ નથી, પરંતુ તે રાષ્ટ્રીય સુરક્ષા અને વહીવટી પ્રક્રિયાનો ભાગ છે. એટલે આની સાથે જે થઈ ગયું દોસ્તો, એની માની ભૂલ જે ભયંકર રીતે અત્યારે એને ભોગવવી પડે છે. એટલે તમારી પાસે કે તમે ત્યારે જ નાગરિક બનો છો જ્યારે તમારા મા અને બાપ બંને ભારતીય હોય, એમની પાસે એને નાગરિકતા હોય,
તો જ તમને બાય નેચરલાઇઝેશનના કાયદાથી તમને નાગરિકતા મળે છે. બાકી તમે અહીંયા જન્મ્યા છો એટલે મને પણ એમ હતું અત્યાર સુધી કે આપણે અહીંયા જન્મ્યા હોય એટલે આપણે ભારતીય નાગરિક કહેવાઈએ, પણ એવું નથી દોસ્તો. જો કોઈ વ્યક્તિએ નાગરિકતા મેળવવી હોય તો તેણે નેચરલાઇઝેશનનું પ્રમાણપત્ર રજૂ કરવું પડે છે, જે ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. જ્યાં સુધી માતા કે પિતાની નાગરિકતાનો કોઈ વિવાદ કોર્ટમાં પેન્ડિંગ હોય ત્યાં સુધી તેમના સંતાનોને કોઈ વિશેષ રાહત આપવામાં આવતી નથી. આમાં શું છે, ઓલરેડી એની માનો આ પ્રોબ્લેમ એની નાગરિકતાનો કોર્ટમાં પેન્ડિંગ છે, એટલે પણ આ ભાઈને અત્યારે કોઈ રાહત મળી રહી નથી. એટલે બહુ જરૂરી છે કે તમારી પાસે પાસપોર્ટ હોય. પાસપોર્ટ બને એ નાગરિકતાનો પુરાવો ગણાય છે. એટલે તમે જન્મથી એમ માનતા હોય કે અહીંયા જન્મ્યા એટલે ભારતીય, એવું હવે રહ્યું નથી 2003 પછી. આ વિવાદ પરથી દોસ્તો મારી પણ થોડીક આંખો ખુલી છે. અને આ જે પાકિસ્તાની વ્યક્તિ છે જે ભારતમાં જ જન્મ્યો હતો પણ એની મમ્મીએ ભૂલ કરી અને પાકિસ્તાન જતી રહી હતી, એની ભૂલ અત્યારે ભયંકર રીતે એને નડી રહી છે. તો દોસ્તો આ એક કિસ્સો જે તેલંગાણામાં હમણાં જ લેટેસ્ટ હાઈકોર્ટનો એનો જે ચુકાદો છે એ ઉપરથી આ વિડીયો. તો તમે પણ તમારા ડોક્યુમેન્ટમાં એક ડોક્યુમેન્ટ વધારી દેજો પાસપોર્ટનું, જેથી કરીને તમારા બાળકોને નાગરિકતાનો કોઈ પ્રશ્ન ના રહે. રામ રામ.